गुड आफ्टरनून सर। आज सुबह सुबह खबर आई which turned out to be a hoax, bomb threats in multiple schools in अहमदाबाद एंड वडोदरा। 30 के आसपास स्कूलों में ये खबर आई है, तो इस पे आपका क्या टेक है? વેલ આ ફરી એક વખત થયું છે અને સ્કૂલ્સ ડિસરપ્ટ થઈ જાય છે અને દર વખતે હોક્સ નીકળે છે. એટલે ડિબેટેબલ છે કે ચાન્સ લેવાય કે ના લેવાય, બટ આઈ બિલીવ કે સ્કૂલને ડિસરપ્ટ નહીં થવા દેવી જોઈએ, બિકોઝ આ એક સ્પોર્ટ્સ બની ગયું છે. જે ફોરેનમાં જે ખાલિસ્તાની ખાલી પિલિસ્તાનીઓ જે બેઠા છે, જે બ્રેઇન વોશ્ડ અકલ મઠાઓ છે, અને એ લોકો આ એક રમત બની ગયું છે એમના માટે. ઇટ હેઝ બીકમ લાઈક અ વિડીયો ગેમ ઓર સ્પોર્ટ્સ ફોર ધેમ, કે ત્યાંથી એક હોક્સ થ્રીટ ઇસ્યુ કરે. કારણ કે ઓવરસીઝ બેઠા છે, જાત જાતની ચીજો ઉપલબ્ધ હોય છે ટેકનોલોજીમાં, કે ટ્રેસ ના થઈ શકે અથવા ટ્રેસ બહુ જ વખત પછી થઈ શકે. એટલે એ લોકો આ રીતે હોક્સ થ્રીટ આપ્યા કરે છે અને આપણે આપણા સ્કૂલના ક્લાસરૂમ્સ બંધ કરી દઈએ છીએ. ધીસ ઇઝ આઈ થિંક થર્ડ ઓર ફોર્થ ઇન્સ્ટન્સ Yes, રિસન્ટલી sir. કે Recent. જેમાં સંખ્યાબંધ સ્કૂલો આપણે બંધ કરી દઈએ. વાલીઓએ પાછું દોડવું પડે, જોબ પર હોય, બીજે ત્રીજે હોય, લેવા માટે બાળકોને. બાળકો પણ ડિસ્ટર્બ થઈ જાય, મેન્ટલી પણ એમને અસર પહોંચે અને છેવટે હોક્સ થ્રીટ નીકળે. તો આઈ બિલીવ કે આજે આમાં હોક્સ થ્રીટ નીકળી છે અને તમે સ્કૂલો બંધ કરાવી દીધી 3-3, 4-4 વાર. કાલે અહીંયા અમદાવાદમાં T20ની ફાઇનલ રમાશે અને હવે એક હોક્સ થ્રીટ આવશે ને તમે ફાઇનલ બંધ કરાવી દેશો. તમારું વિધાનસભાનું ગૃહ ચાલતું હોય, હોક્સ થ્રીટ ત્યાંથી તો ખાલી પેલો જે ખાલી પિલિસ્તાની જે છે ગુમરાહ, એને ત્યાંથી તો ખાલી એક લેટર જ મોકલવાનો છે, કે એક નોટ મોકલવાની છે, અને તમે વિધાનસભાનું સત્ર બંધ કરાવી દેશો. તમારું બજેટ સ્પીચ હોય તમે બજેટ બંધ કરાવી દેશો. તમે શું શું બંધ કરાવશો? મેળાઓ બંધ કરાવી દેશો. તમે અમદાવાદમાં મેટ્રોમાં બોમ્બ મૂક્યો તો મેટ્રોનું નેટવર્ક બંધ કરાવી દેશો. તો આવા ડિસરપ્શન કરવાને તો ઉત્તેજન આપો છો તમે. કારણ કે તમે કોમન સેન્સ, અથવા બહુ જ મહત્વની વાત છે થ્રીટ પરસેપ્શન. ઓફકોર્સ આ ડિબેટેબલ વાત છે. કોઈ એમ કહે કે ભાઈ બંધ તો કરાવવું જ પડે ને, કદાચ બોમ્બ નીકળે તો હોક્સ ના હોય ને રિયલમાં, તો બાળકોના જીવ થોડા જોખમમાં મુકાય. બટ ધેર ઇઝ અ બેલેન્સ. તમે સાવચેતી પણ જાળવો અને થ્રીટ પરસેપ્શન, કોમન સેન્સ પણ વાપરો કે અહીંયા આ વસ્તુ ના હોય. ધીસ ઇઝ અ હોક્સ થ્રીટ. નહીતર આનો કોઈ અંત જ નહીં આવે. કાલે તમે બોર્ડની એક્ઝામ આવશે, 15 લાખ છોકરા બેસવાના છે. કાલે આવી રીતે ખાલિસ્તાનને તો મજા પડી ગઈ છે. આવી રીતે નોટ મોકલશે, તમે બોર્ડની એક્ઝામ બંધ રાખશો, ફરી પેપર કાઢશો. ક્યાંક બંને વચ્ચેનું બેલેન્સ હોવું જોઈએ કે યસ ધેર ઇઝ અ થ્રીટ, આપણે ચેકિંગ કરીએ, બટ એટ ધ સેમ ટાઈમ આપણે આટલું મોટું ડિસરપ્શન ના સર્જાવા દઈએ. અધરવાઇઝ ધીસ ફ્રિક્વન્ટ ડિસરપ્શન્સ આર આર ટેસ્ટિંગ ધ પેશન્સ ઓફ પીપલ. બાળકોની પણ આમાં અસર પડે છે. એક બાળક સાથે વાત થઈ હતી. એઝ અ જર્નલિસ્ટ વી મીટ ધ પીપલ, અને એ બાળકે કહ્યું કે અમારી સ્કૂલમાં તો કેટલા ભોળા હોય છે. બાળકે કહ્યું કે અમારી સ્કૂલમાં તો આવું કંઈ બોમ્બ આવે જ નહીં, કારણ કે ટીચર કંઈ લાવવા દેતા જ નથી. વી આર નોટ અલાઉડ ટુ બ્રિંગ એનીથિંગ. બીજા બાળક સાથે વાત થઈ, બીજા બાળકે એવું કહ્યું કે અમારી સ્કૂલમાં તો રોજ પ્રાર્થના થાય છે શરૂઆતમાં, તો જ્યાં પ્રાર્થના થતી હોય ભગવાનની, ત્યાં બોમ્બ બ્લાસ્ટ કઈ રીતે થઈ શકે? સો ધીઝ આર, આ કુમળા બાળકોના માનસ પર પણ આની અસર પડે છે. વાલીઓ પરેશાન થાય છે અને ખાલિસ્તાનીઓને મજા આવે છે ફોરેનમાં બેઠા બેઠા, જ્યાં સુધી આપણે પહોંચી નથી શકતા. એટલે સમ હાઉ ધેર હેઝ ટુ બી બેલેન્સ. થ્રીટ થ્રીટ પર ચેકિંગ, પણ થ્રીટ પરસેપ્શનનો પણ અભ્યાસ, અને એની સાથે સાથે કોમન સેન્સ પણ અપ્લાય. આપણા પોલીસ ઓફિસરો ખૂબ આ બાબતમાં દે આર વેરી એફિશિયન્ટ. અને ક્યાંક પોલીસ ઓફિસરો પર, સ્કૂલો પર આ વાત ક્યાંક થોડા અંશે છોડવી જોઈએ. વારંવાર હોક્સ થ્રીટ આવે છે. જો આવી 10-15 સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની વાત હોય, તો આપણી ઇન્ટેલિજન્ટ એજન્સીઓ કે આપણું પોલીસનું નેટવર્ક કે એનું નોઝ એટલું પાવરફુલ છે કે એમને ચોક્કસ ખબર પડે, અંદેશો આવે, દે કેન ટેક ડિસિઝન ઓન થ્રીટ પરસેપ્શન એન્ડ કોમન સેન્સ. એક વખત અમદાવાદમાં બ્લાસ્ટ થયા હતા અને નવરાત્રી પછી આવતી હતી, અને ધેર વોઝ ધીસ થ્રીટ પરસેપ્શન કે નવરાત્રીમાં બ્લાસ્ટ થઈ શકે, સાવચેતી રાખવી. તો અમારી સોસાયટીમાં કોમન પ્લોટની બહાર કશું કોઈ થેલી પડેલી મળેલી, અને અમે તરત પોલીસને બોલાવી હતી. એ વખતે બહુ બાહોશ, અને હું કહું છું કે આ કોમન સેન્સ અને થ્રીટ પરસેપ્શન ઓળખવામાં બહુ જ ચુનંદા એવા પોલીસ ઓફિસર તરુણ બારોટની જીપ આવી હતી અમારે ત્યાં. એમણે સ્થળ જોતા જ તરત કહી દીધેલું કે અહીં બોમ્બ બ્લાસ્ટ ના થાય. એ સાથે એમણે પેલી થેલી જોઈ અને ફર્ધર એમણે એમનું જજમેન્ટ આપ્યું કે આમાં બોમ્બ ના હોય. અને બધા ટોળું દૂર હતું કે આ થેલીમાં કદાચ બોમ્બ હોય તો, અને એમણે લાત મારી હતી લાઈક ફૂટબોલ. કે આટલા વર્ષોનો અનુભવ છે, અમે તરત જગ્યા જોઈને, માહોલ જોઈને જ
ડિસાઈડ કે આમાં બોમ્બ હોય કે ના હોય, ધીસ ઇઝ હોક્સ, એટલે આમાં આ ખોટી છે. એટલે જજમેન્ટ વાળા, થ્રીટ પરસેપ્શન ઓળખવા વાળા, ગ્રાઉન્ડ સિચ્યુએશન ઓળખવા વાળા, નેટવર્ક વાળા, કોમન સેન્સ ચલાવવા વાળા ઓફિસર્સ છે. વારંવાર આ રીતે થ્રીટ પરસેપ્શનને આધારે તમે સ્કૂલો ડિસ્ટર્બ ના કરી શકો. એટ ધ સેમ ટાઈમ મેં આની ગ્રેવિટી બતાવી કે કાલે ફાઇનલ મેચ હશે, મોટી કોન્સર્ટ હશે, બોર્ડની પરીક્ષા હશે, જીપીએસસીની પરીક્ષા હશે, તમે શું શું બંધ કરાવશો? ખાલિસ્તાનીઓ માટે તો રમત થઈ ગઈ છે, એમને તો મજા આવે છે. સો ડોન્ટ ડુ ધીસ. આમાં તો એમનો જે ઈરાદો છે ડિસરપ્શનનો, ભય પેદા કરવાનો, એ સક્સેસફુલ જાય છે, સફળ થાય છે. સો સમહાઉ બેલેન્સ સાધો, ચેક પણ કરો, સાવચેતી પણ રાખો, બટ એટ ધ સેમ ટાઈમ કોમન સેન્સ પણ अप्लाई करो. बिल्कुल सर। इसी के साथ सर मैं एक क्विक टेक लेना चाहूंगा कि ये 2 महीने में ही तीसरी घटना स्कूलों को लेकर है। हाँ, हाई कोर्ट में भी ऐसा हुआ था, तो हाई कोर्ट की भी छुट्टी कर दी गई थी। और फिर स्कूलों में पहला 17 दिसंबर को अहमदाबाद में कई स्कूलों में हुआ। फिर दोबारा ये 23 जनवरी 26 जनवरी से पहले फिर स्कूलों में हुआ, और निकला कुछ भी नहीं। हर बार वो होक्स की तरह बच्चों की छुट्टी कर दी गई, बच्चे घर चले गए। इसमें हम ये भी कहा जा सकता है कि फॉर एग्जाम्पल एयरपोर्ट पे भी ऐसी घटनाएं हुई हैं कई बार, लेकिन एयरपोर्ट तो हम बंद नहीं करते हैं। एयर ऑपरेशन 1 घंटे बाद फिर रिज्यूम हो जाता है, तो फिर बच्चों की पढ़ाई का नुकसान क्यों किया जाए? એરપોર્ટમાં શું છે કે ફ્લાઇટ બંધ, એ ફ્લાઇટમાં ડિસરપ્શન થાય છે, પર્ટિક્યુલર ફ્લાઇટમાં. પણ હવે એરપોર્ટ પર બોમ્બ મૂક્યો છે તો પછી આખું ને ઓપરેશન ડિસ્ટર્બ થઈ જાય. પણ મને લાગે છે ક્યાંક આવા જજમેન્ટ લેવાતા બી હશે, થ્રીટ પરસેપ્શનનો અંદાજ લઈ અને કોમન સેન્સથી ડિસિઝન લેવાતા બી હશે કે આ હોક્સ છે અને બધું બંધ નહીં થવા દેવામાં આવતું હોય. પણ આ સ્કૂલોમાં વારંવાર થાય છે. આ વન્સ અગેન આ બંધ થઈ ગયો. સ્કૂલમાં બ્લાસ્ટ કરવા અને આટલી સ્કૂલોમાં, એ તો બહુ મોટી એમાં કવાયત જોઈએ, અને પોલીસને ઇઝીલી ખબર પડે કે આ હોક્સ છે. અને આવા હોક્સને તમે જે એન્ટરટેન કર્યા કરો તો આ મલ્ટીપ્લાય થશે, મજા આવી જાય ફોરેનમાં બેઠા બેઠા કોઈને. સો ડોન્ટ એન્ટરટેન ધીસ. ક્યાંક મિડલ પાથ સાધો, ક્યાંક કોમન સેન્સ, થ્રીટ પરસેપ્શન અને જજમેન્ટ, લોકલ જજમેન્ટથી પણ ડિસિઝન લો. દેટ્સ વોટ આઈ બિલીવ. ધો ઇટ્સ ડિબેટેબલ, કોઈ કહી શકે છે કે ભાઈ હવે ચાન્સ શું કરવા લેવો, બટ ધેન વોટ વી આર એન્ટરટેનિંગ. यस सर, थैंक यू सो मच सर।